હાલ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। એક તરફ હાલ ગુજરાતમાં લોક ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના એક નિવેદન બાદ માહોલ ગરમાયો છે અને તેના જ કારણે હવે એક બાદ એક લોકો મેદાને આવ્યા છે અને માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીને બતાવી રહ્યા છે કે તેમના ડાયરાના પૈસા પણ તેમને ટેક્સ પેયર છે જે ટેક્સ આપે છે તેમાંથી જ મળે છે। ત્યારે હવે એક જાગૃત નાગરિક મેદાને આવ્યા છે। ગુજરાતના જાણીતા કલાકારો માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીના ટેક્સ અંગેના નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ હવે વધુ ગરમાયો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ડાયરાના વિડીયોમાં કરાયેલી ટિપ્પણી બાદ મોરબીના એક નાગરિકે માહિતી અધિકાર એટલે કે આરટીઆઈ હેઠળ મેળવેલી વિગતો જાહેર કરતા સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે। આરટીઆઈ અરજી કરનાર રમેશ જીલરિયાનો જે દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2017 દરમિયાન રાજકોટ ખાતે યોજાયેલા સૌની યોજનાના સરકારી કાર્યક્રમોમાં બંને કલાકારોએ ડાયરા માટે સરકાર પાસેથી ફી મેળવી હતી। રજૂ કરાયેલી માહિતી મુજબ માયાભાઈ આહિરે એક કાર્યક્રમ માટે ₹3.5 લાખ અને કીર્તિદાન ગઢવીએ 2 કાર્યક્રમ માટે કુલ ₹10 લાખનું મહેનતાણું મેળવ્યું હતું। રમેશ જીલરિયાએ વધુમાં જણાવ્યું છે કે હવે દેશના દરેક નાગરિક કોઈને કોઈ સ્વરૂપે ટેક્સ ચૂકવે છે, કર ચૂકવે છે, તેથી સામાન્ય લોકો વિશે કરવામાં આવેલી ટિપ્પણી યોગ્ય નથી। તેમણે કલાકારોને તેમની સરકારી અને ખાનગી કાર્યક્રમોની આવક તથા ચૂકવેલા આવકવેરાની વિગતો જાહેર કરવાની પણ માંગ કરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।